કેમ છો વહાલા ખેડૂતો? ગુજરાત સરકારની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ આકસ્મિક મૃત્યુ પામેલા ખેડૂતને 6 લાખની સહાય મળે છે. જે હું તમને માહિતી આપીશ કે ફોર્મ કઈ રીતે ભરવાના, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે નિયમ અને શરતોની હું તમને જાણ કરીશ. તો આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો. આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેવા કિસ્સામાં તેમને કુટુંબના વારસદારને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવે છે. તો ગુજરાત સરકાર દ્વારા આ ખૂબ એક સરાહનીય યોજના છે, જે તમારા ખેડૂત મિત્રોને જાણ કરવા વિનંતી. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતોને મળશે. આ યોજનાની અંદર ખેડૂતના વારસદાર પુત્ર અથવા પત્નીને આનો લાભ મળશે. આ યોજના માત્ર મૃત્યુ અથવા અપંગતા યાની કે અકસ્માતના કારણે થયેલ હશે તો જ આ લાભ મળશે. કુદરતી મૃત્યુની અંદર આ લાભ મળતો નથી, જેની નોંધ લેવી. આ યોજનાનો લાભ મૃતક અથવા કાયમી અપંગતા ધરાવતી ઉંમર 5 થી 70 વર્ષની વ્યક્તિ હોવી જોઈએ. અને આ અકસ્માત વીમા યોજનાની હેઠળ 150 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં મળશે, જેમાં તમને 4 લાખની સહાય મળશે. અથવા કોઈ બી તમે એક અંગ ગુમાવશો તો પણ તમને 1 લાખની સહાય મળશે. હવે જાણીએ કે તેની અરજી ક્યાં કરવાની. તો તમારે તમારા ગામમાં ગ્રામ સેવક પાસે અથવા તાલુકા વિકાસ અધિકારી પાસે અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે તમે અરજી કરી શકો છો. હવે જાણીએ કે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. એમાં સૌપ્રથમ તમારે આધાર કાર્ડ, 8 આના નકલ, FIRની નકલ, પોલીસનું પંચનામું, કાયમી સંપૂર્ણ અપંગતા હોય તેનું મેડિકલ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના ફોટા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મરણનું પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. યોજના થકી રાજ્ય સરકાર દ્વારા 4 લાખ અને જિલ્લા પંચાયત દ્વારા 2 લાખ એમ કુલ 6 લાખ જેવી સહાય તમને મળવાપાત્ર થશે, જેની તમારે નોંધ લેવાની રહેશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.